આજે અમારી રાધે રાધે ગૌશાળામાં અમારા ગૌ માતા અને અમારા સાનિધ્યમાં આજે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ આયોજનમાં અત્યારે અમારા બધા જ ત્યાં મહેમાનો અને બધા પધારી ચૂક્યા હતા અને અત્યારે સવારમાં અમારે હેમાંજળી જે વાસવાની હતી તે અમારા યજ્ઞમાં જે યજમાનો હતા એ બધા જો અત્યારે હેમાંજળી વાસવાની છે ને એ એકત્રિત થઈ ગયા છે ને અત્યારે એનું યજ્ઞ અને એનું પૂજન પાઠન બધું ચાલુ છે। તે અમારા યજમાનો અત્યારે ત્યાં બેઠા છે, ગૌ માતાના સાનિધ્યમાં છે અને ગૌ માતાની જગ્યા ઉપર જ યજમાનો બધા અત્યારે યજ્ઞનું આયોજન કરી રહ્યા છે અને ત્યાર પછી અમે યજ્ઞ કુંડ ઉપર પહોંચી ગયા છીએ અને યજ્ઞ કુંડ ઉપર અમારી પૂજા અને બધાના માથામાં તિલક કરવામાં આવ્યું અને તિલકથી અત્યારે બધાનું પૂજન કરવામાં આવ્યું હતું। ત્યાર પછી અમારે યજ્ઞમાં ચાલુ થવાનું હતું એટલે તે માટેની આખી તૈયારીઓ થઈ ગઈ હતી। કઈ કામ હોય બધા અતિથિ બધાને બધી કઈ જવાબદારી હોય એટલે ગુરુ મહારાજને આપણે નમસ્કાર કરીએ કે ગુરુજી હવે તમે અહીંયા પ્રધાન સંકલ્પ કર્યો અને બાકીનું કર્મ આપણે આગળનું અને હવે પછી અમારે જવાનું હતું બધાને ગૌ માતાનું પૂજન કરવા અને અમે બધા પહોંચી ગયા અમારે ગૌ માતાનું પૂજન કરવા અને ત્યાં ગૌ પૂજન કરીને રિટર્ન આવી ગયા। હવે દરેક અને અમારા ગુરુ મહારાજને અત્યારે બધા જ યજમાનો અત્યારે અહીંયા પૂજન કરવા આવે છે। હાર ચડાવીને બધા એને પૂજન કરશે અને દર્શન કરી અને ત્યાર પછી અમારા હવન કુંડ ઉપર પાછું બેસવાનું હતું અને ત્યાર પછી અમારો યજ્ઞ ચાલુ થવાનો હતો। ત્યારે બધા જ યજમાનો અત્યારે અમારા ગુરુ મહારાજના આશીર્વાદ લેવા પહોંચી ગયા છે। બધા જ યજમાનો અમારા જો આશીર્વાદ લઈ રહ્યા છે અને બાપુજી સાથે સાથે અમને પ્રસાદી પણ અર્પણ કરી રહ્યા છે। એટલો અમારો પ્રેમ ભાવ અને બાપુના યજ્ઞથી આ બધું કાર્ય થઈ રહ્યું છે અને બાપુના સાનિધ્યમાં આ જ કાર્ય આવી જ રીતે આગળ વધતું રહે એવા અમારા ગુરુજીના આશીર્વાદ રહે અને આવા જ આશીર્વાદ અમારા ગૌ માતા અને અમારા ગુરુજી આપતા રહે એવી અમારા ગૌ માતાની પ્રાર્થના। બસ અમારે એટલું જ કહેવું છે અને અમારા ગુરુ મહારાજ તરફથી અમને ખૂબ ખૂબ અભિનંદન। આવા જ આશીર્વાદ અમને દેજો। ओम भामंते पुष्पंबुवनमति सितमन्तः समुद्रे रत्यन्तराय वेदां भयानदे दुदां जैव मधुजा शर्कराय धर्मरां विरामयानि गंगा जलमा केशर भोले स्नान कराऊं कुलदेवी माता फल के हाथे अंगोचोली स्नान कराऊं गणपति दादा। આ તો 5 કુંડ છે 108 કુંડ હોય ને તો પણ બે આથી જનાધાર બધું કામ થઈ જાય। આપણે પગે લાગો કે ભાઈ બધા દુર્ગુણને દૂર કરજો અને બધા ગુણોની પ્રાપ્તિ કરાવજો।
અહીંયા મંત્ર બોલાય સુમો હંતાની કરતા હમ સોગને મંડપે બેસી જાઓ. પછી પત્નીને આપો. ભલે વિજય લાવ પ્રાપ્તિ પત્નીઓ માટે પણ લગાવો. શ્રીમં પ્રજાપતિઃ તેન વિદ્યમન્દ્રિયં ધીમાનકોદગ્રમન્દ સત્યાય ચ નિચરા સંતો સર્વે સંતો નિરાવય બસ 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 એક જ હે પગે લાગે ભાઈ. નારાયણ 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 અગ્નિ નારાયણ એનું પૂજન કરો તો ભયણ નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 અગ્નિ નારાયણ. ભાઈ ભાઈઓ ઘરવાળીને કઈ આપો છાણા એ હવન પૂરતી વસ્તુ મૂકતા નહીં. હવે યંત્રો પર ઓમ ચંદ્રમસે નમઃ ઓમ ભૂમાય નમઃ ઓમ ઇન્દ્રાય દીપાદેભ્યો નમઃ ઓમ મહારુદ્રાય નમઃ. બધા સભા ચડાવી દો. સુમંગલ જરાજરા અને અમારા બધા યજમાનોને અત્યારે ફલાર કરવાનો હતો, તો બધા યજમાનો અત્યારે જો અમારે ફલાર કરી રહ્યા છે. અને અત્યારે ફલારમાં અમારા સેવકો પણ અત્યારે એટલું જ અહીંયા ખડા ભગે ઊભા રહીને સેવા આપી રહ્યા છે. અને અમે બધા અત્યારે જો ફલાર કરી રહ્યા છીએ મિત્રો. આ એક ગૌ માતાના સાનિધ્યમાં, એક ગૌ માતાના આશીર્વાદથી ચંદ્રમસે સ્વાહા ઓમ 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 ભૂમાય સ્વાહા ઓમ ભૂમાય સ્વાહા ઓમ ચંદ્રગુપ્તાય સ્વાહા ઓમ ચંદ્રગુપ્તાય સ્વાહા ઓમ અગ્નિદોતમ રોદતે હવ્યવાહમ ઉપપ્રવે દેવા ઉપાસાદયાદિહ ઓમ અગ્નય ओम भूतदये ओम भूत्रे ओम ज्ञानगम्याय ओम पुरातनाय ओम शरीरभूतभूते ओम भूत्रे ओम कपीन्द्राय स्वाहा ओम भूरि दक्षिणाय स्वाहा स्वाहा ओम वनेत्रिणे साक्षिणे स्वाहा ओम मुकुन्दाय स्वाहा स्वाहा ओम भूर्भये स्वाहा ओम अनन्तात्मने स्वाहा ओम महोदधीशयाय स्वाहा ओम अंतकाय स्वाहा ओम अजाय स्वाहा ओम महार्हाय स्वाहा ओम स्वभाग्याय स्वाहा ओम जटामित्राय स्वाहा ओम प्रमोदनाय स्वाहा ओम आनंद स्वाहा स्वाहा ओम सूर्याय नमः ओम अग्निर्नाभ्यां स्वाहा अग्निर्नाभ्यां नमः ओम पुनः अग्निर्नाभ्यां स्वाहा अग्निर्नाभ्यां नमः ओम अग्नये अवशे स्वाहा अग्नये एसे नमः ओम वरुणाय सवित्रे विष्णवे विश्वेभ्यो देवेभ्यो वरुभ्यः स्वर्गेभ्यश्च स्वाहा ओम वरुणाय देवेभ्यो विष्णवे विश्वेभ्यो देवेभ्यो स्वर्गेभ्यश्च नमः ओम वरुणादित्यादित्याय स्वाहा ओम वरुणायादित्याय उत्पन्नेन पायसेन अन्यद्रव्येण पुष्पादेवरविन्द्रतो हवे हवे इन्द्रगुरुतेनो भगवा धात्वेन्द्रः. અમારા ઘરનું આશ્રમનું દરેક ગૌ માતાનું દરેક ભક્તોનું રક્ષણ કરજો. આયુ આરોગ્ય શાંતિ પુષ્ટિ આ બધું આપજો. હવે બધું સંસ્કૃતમાં બોલવાનું. છામ છેમ છું છેમ છા નાકીની સાકીની ભૂત સબ્જીમાં પાલો અનન્ના ભૂતિના છામ છેમ છું છેમ છા નાકીની સાકીની ભૂત પ્રેત એટલે બલી લઈ જાય એટલે આપણે બાપુને બોલાવાના પૂર્ણાવધિમાં. એટલી તૈયારી. એક સબ્જી પાણી મૂકો અને એના ભૂતના મુજાબની પ્રિય કામનામાં એ બધા ઉભા થઈ જાઓ.
તેજ આયુષ્ય આરોગ્યમ દેહી મે હવ્યવાન બધા યજમાનોને કરો બાપુ ચાલો ભાઈ યજમાનો હવે પોતપોતાની આરતી અહીંયા આપણો યજ્ઞ પૂર્ણ થઈ ગયો છે અને હવે આપણે બહેનો આપણી શેડા શેડી છોડવા માટે તૈયાર છે. તો અત્યારે જો તિલક ને એવું કરીને આપણે શેડા શેડી છોડવાના છે. તો અમારે બેન અત્યારે શેડા શેડી છોડી રહ્યા છે. ત્યાર પછી અમારો વારો, એટલે કે અમારા બેને અમને કંકુનો તિલક અને ચોખા લગાવીને પછી અમારી શેડા શેડી છોડવાની હતી. એટલે અમારા બેન પણ જો તૈયાર થઈ ગયા, હવે ચોખા વધાવી લીધા છે અને હવે અમને શેડા શેડી છોડશે. તો અમારા બેને જો શેડા શેડી છોડી છે. ત્યાર પછી અમારે જો પ્રસાદનું પણ તૈયાર થઈ ગયું હતું. અમારા બધા ગૌ સેવકો અત્યારે અહીંયા હાજર હતા અને અમારે પ્રસાદ બધાને અર્પણ કરવાનો હતો. અને અમારા બાપુ પણ સાથે બધા અત્યારે જો દર્શન કરી રહ્યા હતા અને બાપુ બધાની સાથે ઊભા રહીને દર્શન આપી રહ્યા હતા. એવા જ અમારા ગુરુ મહારાજના આજ્ઞા પ્રમાણે બધું ચાલી રહ્યું હતું. ત્યાર પછી અમારા ગુરુ મહારાજે આજ્ઞા કર્યા પછી અમારે પ્રસાદ લેવાનું બધાને મહેમાનોને ચાલુ કરવાનું હતું. એટલે અત્યારે ગુરુ મહારાજ અમારે જો અત્યારે સર્વે કરી રહ્યા છે બધાએ. બધા અમારા સેવકો ગૌ સેવકો અત્યારે બધા જો અત્યારે પ્રસાદ પીરસવા માટે ઊભા રહી ગયા છે. અને અમારા બધા ગૌ સેવકો અત્યારે અખંડ રસોડા વિભાગમાં ને બધે અખંડ ઊભા રહીને સેવા આપી રહ્યા છે. એવા હરેખમ અમારી ગૌ માતાની આરાધના પ્રમાણે જ અમારા બધા સેવકો અત્યારે જો અહીંયા પ્રસાદ લેવા પણ પધારી ચૂક્યા છે. અમારા બધા લાડીલા મહેમાન અને અમારા ગૌ માતાના આશીર્વાદથી અમારા બધા ગૌ સેવકો અત્યારે જો અહીંયા રસોડા વિભાગમાં અત્યારે સેવા ફૂલ આપી રહ્યા છે. અને અમારા ગૌ સેવકો બધા ગૌ માતાના દર્શન પણ જો અહીંયા અત્યારે કરી રહ્યા છે. એવા અમારા ગૌ માતાને અમારે નમ્ર વિનંતી કે આવા નવા અમને આશીર્વાદ આપતા રહેજો. અને અમારા ગૌ સેવકો બધા જો અહીંયા આ રીતે બધા એકત્રિત થઈ અને તમારા આરાધના પ્રમાણે અમારે આશીર્વાદ લેવા અમે પહોંચી રહ્યા છીએ. આવા અમારા જો બધા અત્યારે રસોડા વિભાગમાં અમારે પૂરી સવારથી મહેનત આપી રહેલા અમારા ગૌ સેવકોને ખૂબ ખૂબ અભિનંદન. અને અમારા બહેનો અત્યારે જો ધૂન કીર્તન કરીને એવા અત્યારે આનંદથી બેસા છે. અને અમારા ભાઈઓને અત્યારે અમારે પ્રસાદ લેવાનું ચાલુ કરી દીધું છે. અને આ પ્રસાદ અમારે તો આ રીતે અમારા સર્વ ગૌ સેવકો મિત્રો ભાઈઓ બહેનો અને નાના નાના ભૂલકાઓને અમારા ગુરુ મહારાજના આજ્ઞા પ્રમાણે તમે અહીંયા અમારા ગૌ માતાના સાનિધ્યમાં યજ્ઞમાં તમે પધાર્યા તે તરફથી અમારા ગૌ માતા તરફથી અને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. જય ગૌ માતા. રાધે રાધે. ગૌશાળા તરફ